સાંભળી રહ્યા છો અમદાવાદ શહેરનું સૌપ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી. સ્વાગત છે તમારું કાર્યક્રમ વોટ તંત્રમાં અને હું છું તમારી દોસ્ત મયુરી. દોસ્તો, એક વાતને આપણે બધાએ ઘણીવાર સાંભળી જ હશે કે આ તો પુરુષ પ્રધાન દેશ છે. મહિલાઓએ પણ ક્યારેક તો આ વાતનો અનુભવ કર્યો જ હશે અને એવો પણ વિચાર એમના મનમાં હશે કે આપણા વર્ચસ્વનું શું. પણ જેટલું એક પુરુષના મતનું મહત્વ છે તેટલું જ એક મહિલાના મતનું પણ મહત્વ છે. આપણા દેશે લોકશાહીમાં બધાને એક સરખું મહત્વ આપ્યું છે, પરંતુ આઝાદી પહેલા ઘણા દેશોમાં મહિલાઓને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર જ ન હતો, ન તો ચૂંટણીમાં ઊભા રહેવાનો. તે સમય પછી મહિલાઓએ તેમના હક માટે લડત શરૂ કરી, કેમ કે તેમને કોઈ હક કે અધિકાર આપવામાં ન આવતો હતો. અત્યારે પણ આપણે જોઈએ તો કેટલી પ્રભાવશાળી મહિલાઓની યાદો આપણી વચ્ચે છે, જેમ કે પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા, પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે. એવા તો ઘણા બધા ઉદાહરણ આપણી વચ્ચે છે અને હંમેશા રહેવાના. તો આઝાદી પહેલા મહિલાઓએ તેમના હકની પ્રાપ્તિ માટે એક ખૂબ મોટી લડાઈની શરૂઆત કરી હતી. તો ચાલો સાંભળીએ અને યાદ કરીએ આઝાદી પહેલા મહિલાઓની મતાધિકાર મેળવવા માટેની લડતને. સફરેજ મૂવમેન્ટ એક એવી ચળવળ જેના લીધે આજે મહિલાઓને વોટ કરવાનો અધિકાર મળે છે. સમાજમાં પુરુષો જોડે દર સ્તરે બરાબરી કરવાનો મોકો મળે છે. સફરેજનો અર્થ થાય છે રાજકીય ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર. 1800માં શરૂ થયેલી આ ચળવળે સમાજને હલાવી દીધો. અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં મહિલાઓ વોટ ન આપવાના અધિકારની સામે વિરોધ પ્રદર્શિત કરવા લાગ્યા અને આ એક લાંબી લડાઈની શરૂઆત જ હતી. 1860માં બ્રિટનમાં મહિલાઓએ એક મોટો અભિયાન ઊભો કર્યો. માંગો બહુ જ સરળ હતી કે મહિલાઓને રાજનૈતિક પ્રક્રિયાઓમાં ભાગ લેવાનો અધિકાર છે અને તેમનો મત પણ જરૂરી છે. સમય જતા ધીમે ધીમે એવી મહિલાઓ જેમની પાસે મિલકત છે તે જ વોટિંગની પ્રક્રિયામાં સામેલ થઈ શક્યા. 1893માં ન્યૂઝીલેન્ડ પહેલો દેશ બન્યો જેણે બધી જ મહિલાઓને વોટિંગ કરવાનો અધિકાર આપ્યો અને સમય જતા બાકી દેશો પણ જેમ કે ઓસ્ટ્રેલિયા, નોર્વે, ફિનલેન્ડ આ બધાએ મહિલાઓની આ ચળવળનો સાથ આપ્યો અને છેવટે 1947માં ભારતની આઝાદી પછી ભારતની મહિલાઓને પણ આ હકની પ્રાપ્તિ થઈ. પણ આ ચળવળ પૂરી નથી થઈ. મહિલાઓને રાજનૈતિક પ્રક્રિયાઓમાં સામેલ ના કરવું એ આપણા પિતૃસત્તાત્મક વિચારધારાનું ઉદાહરણ છે કે મહિલાઓ પુરુષોની બરાબરી ન જ કરી શકે. આ માનસિકતામાં બદલાવ આવ્યો બંને વિશ્વયુદ્ધ પછી, જ્યારે મહિલાઓએ પુરુષો જોડે ખભો મેળવીને કામ કર્યું. લોકોના મનનો વહેમ તૂટી ગયો કે મહિલાઓમાં વિચારવાની અથવા કામ કરવાની ક્ષમતા નથી. પણ યાદ રાખો, આપણા સંવિધાને બધાને વગર લિંગ જાણે વોટ આપવાનો સમાન હક આપ્યો છે. તો યાદ રાખો કે આ ચળવળ પૂરી નથી થઈ. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની, તે 5 વર્ષ પછી આવે છે, એટલે મતદાન કરવું તો ખૂબ જ જરૂરી છે. લોકતંત્રમાં મતદાન કરવું એ આપણા બધાની ફરજ અને જવાબદારી છે. એટલા માટે આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે આપણા સમાજ, રાજ્ય અને દેશની ભલાઈ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન તો કરવું જ જોઈએ. જેટલું વધારે મતદાન થશે તેટલું આપણું લોકતંત્ર મજબૂત બનશે, કારણ કે ભારત એક લોકતાંત્રિક દેશ છે, જ્યાં કેન્દ્રની સરકાર હોય કે પછી રાજ્યની, તેની પસંદગી કરવા માટેનું તો માધ્યમ તો એકમાત્ર મતદાન જ છે.
તમે સાંભળી રહ્યા છો અમદાવાદ શહેરનું સૌપ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી. સ્વાગત છે તમારું કાર્યક્રમ વોટ તંત્રમાં અને હું છું તમારી દોસ્ત મયુરી. તો ચાલો સાંભળીએ દોસ્તો કે મહિલાઓ મતદાનને કેટલું મહત્વ આપે છે. તમે વોટ આપવા જાઓ છો? જાઉં છું. કેટલા વર્ષથી વોટ આપો? વોટ તો 40 વર્ષ થઈ ગયા. વોટિંગમાં એવું છે કે આપણું આટલું બધું સરસ કામ કરે છે તો આપણે આપવું જરૂરી જ છે. મારું નામ દહીબેન મકવાણા, ઘેર બેઠા છીએ. શું તમે વોટ આપવા જાઓ છો? હા, આપીએ છીએ ને બેન, વોટ તો આપીએ જ ને. આજે અમાને 49 વાળા થયા. 49 વાળા પેલા આયા ને પિયર મેં આલ્યા. 30 વર્ષ ના આયા આપ્યા. હા તા ઘડી પિયર મેં આલતા હતા. 18 વર્ષ સુધી અહીંયા આલા. બહુ સારું લાગે છે. હક મળે એ જ અમારે તો બહુ સારું છે એમ. અને જે લોકો વોટ નથી કરતા તેમને શું કહેવા માંગો? કઈ બેન, અમે તો ઘરે ઘેર બોલાવા જઈએ કે વોટ કરો, આપણો હક દાવો હે, બધાય આપો. અમે બધી બૈરા મેડલાની બૈરી બોલાવા જાય ઘેર ઘેર. કોઈને ઈચ્છા પડે હે તો આવે હે, નહીં ઈચ્છા ચાલી શકતા એમને રિક્ષા યુન ગાડી એમ લઈ જઈને બેસાડી ના લઈએ. તમારું નામ શું છે? મારું નામ દીબેન. શું કરો છો બા તમે? અમે શું કરા, ઘરે બેઠા બેઠા લસણ ફોલા. તમે વોટ આપવા જાઓ છો? હા, વોટ આપવા જાય. હા, કેટલા વર્ષથી? 60 વર્ષ. તમારું નામ શું છે? પરમાર લલિતા, હાઉસવાઈફ. જો મહિલાઓને મતદાન કરવાનો અધિકાર ના મળ્યો હોત તો કેવું લાગત? મહિલાઓ જોડે ભેદભાવનો અનુભવ થાય. મહિલાઓએ એમની માટે લડાઈ કરવી જોઈએ કે અમને પણ અમારા ન્યાય માટે બધું, અમે બી મહિલાઓ છીએ, અમે પણ કંઈક કરી શકીએ છીએ, માટે અમને ન્યાય આપો. જે 50% રિઝર્વેશન છે, જેમ કે એક વોર્ડમાંથી 4 કાઉન્સિલર હોય છે, એમાંથી 2 મહિલા અને 2 પુરુષ હોય છે, એના વિશે તમને જાણકારી છે? ના. મારું નામ નર્મદાબેન પરમાર. સારું ને, મતદાન કરવા મળે તો બહાર જવા મળે, જોવા મળે, જેવી પબ્લિક છે તો સારું લાગે. મારું નામ સોલંકી ઉર્મિલા. હું એક સંસ્થામાં છું એઝ અ CRP તરીકે, કોમ્યુનિટી રિસોર્સ પર્સન તરીકે છું. જો મહિલાઓનું મનમાં તો કેટલું હોય, અમારે શું કરવું શું ના કરવું, પણ એ લોકો દબાવમાં આવી જાય. પણ એવો નિર્ણય લઈ શકે મતદાન તરીકે કે ના, એક સારો નેતા ગોતી શકે, તો એમને મતદાન તો આપવું જ પડે એમ. મહિલા મતદાન અધિકાર તે ખૂબ જરૂરી છે, કારણ કે તે એક સમાજની નીતિઓ અને નેતાઓ પર પ્રભાવ કરી શકે છે અને તેની આવશ્યકતા હોઈ શકે છે કે તેના હકો અને વિચારો સાથે સમર્થન મળે. તેનાથી સમાજ પ્રગતિશીલ બની શકે છે અને સમાજમાં સમાનતાનું સ્થાન મળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ વોટ તંત્ર અને હું છું તમારી દોસ્ત મયુરી. તો દોસ્તો, સાંભળીએ ફરી એકવાર મતદાનને લઈને મહિલાઓના વિચારો. તમારું નામ શું છે? અમારે પૂરીબેન સોમાભાઈ. શું તમે વોટ આપવા જાઓ છો? ઓએ, કેટલા વર્ષ? 60 વર્ષથી આલા. વોટિંગ આપણું બાતન ના જાય, આલવું જ પડે. ચંપાબેન. વોટિંગ કરવા જાઓ છો તમે? હા, જઈએ છે ને. આઝાદી પહેલા મહિલાઓને વોટ આપવાનો અધિકાર નહોતો. હવે મહિલાઓને ઘણા બધા અધિકારો છે. તો શું કહેવા માંગશો વોટના અધિકારને? સારું કહેવાય. વોટ આપવું તો જરૂરી છે, આપણે વોટ આપવાની. કેશવબેન. વોટિંગ કરો છો? હા, કરો છો. કેટલા વર્ષ? 30-40 વર્ષથી. તો મહિલાઓને જે મતદાન અધિકાર છે, આ અધિકાર તમને મળ્યો છે તો કેવું લાગે છે? સારું લાગે. અવસર. All voters spirited, aware and responsible. ગુજરાત સૌથી મોટી લોકશાહીનો જમણો હાથ, 4,90,00,000 મતદારોનો મોટો સાથ. અવસર. યુવા મતદારોની જવાબદારીનો અવસર, નારી શક્તિની મોટી ભાગીદારીનો અવસર, દિવ્યાંગજનોની મજબૂત હિસ્સેદારીનો અવસર, થર્ડ જેન્ડરનો લોકતાંત્રિક પ્રક્રિયામાં સમાવેશનો અવસર, વરિષ્ઠ મતદારોની સક્ષમ આગેવાનીનો અવસર. આવી રહ્યો છે અવસર મારા ભારતનો. અવસર મુક્ત, ન્યાયી, પારદર્શી ચૂંટણીનો અવસર. ચૂંટણી તંત્રના મહાયજ્ઞનો અવસર. લોકસભા ચૂંટણીનો અવસર. લોકશાહીનો.
મતદાન એ એક મહત્વપૂર્ણ નાગરિક કર્તવ્ય છે જે સમાજને મજબૂત કરે છે અને લોકતંત્રને તાકાત આપે છે. તો સાંભળ્યું ને દોસ્તો, આ એ મહિલાઓનો અવાજ હતો જેઓ મતદાન આપવાનું ચૂકતી નથી. તેમનો આ મતાધિકાર તેઓ ખૂબ જ ગર્વથી નિભાવે છે. चुनाव नहीं मतदान करे, नए भारत का निर्माण करे, लोकतंत्र को मजबूत बनाकर भारत का उत्थान करे, जाति धर्म की तोड़ दीवारें आओ हम मतदान करें, निकट समस्या आए कोई सीधा सरल निदान करे, जिसके लिए देश हो पहले उसका हम सम्मान करें, घर से निकले बाहर आए आओ सब मिलकर मतदान करें. તો દોસ્તો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી મહિલાઓના મતાધિકારની. આઝાદી પહેલા મહિલા મતાધિકાર મેળવવા માટેની લડતની અને સમુદાયની મહિલાઓના મતદાન માટેના વિચારો જાણ્યા. આશા છે કે આજનો કાર્યક્રમ તમને પસંદ આવ્યો હશે. જો તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય અથવા તમે અમને ફીડબેક આપવા માંગતા હો તો ઉઠાયેલો ફોન અને ડાયલ કરો અમારો નંબર 8849749472. હું નંબર ફરી એકવાર રિપીટ કરું છું, 8849749472. ફરી મળીશું વોટ તંત્રના એક નવા કાર્યક્રમ સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી. અને હું છું તમારી દોસ્ત મયુરી.